સિહોરી પોલીસે ખોવાયેલા 3 ફોન ઝડપી પાડી મૂળ માલિકને પરત કર્યા। 1 મહિના પહેલા ગુમ થયેલા ફોન મૂળ માલિકને પરત મળતા આનંદ। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રસાદ સુંબે દ્વારા મિલકત સંબંધી ગુન્હાઓ નોંધી કાઢવા માટે બનાસકાંઠા પોલીસને આપવામાં આવેલી સૂચના અન્વયે ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કામગીરી અંતર્ગત કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસને 1 મહિના પહેલા મોબાઈલ ગુમ થયાની મળેલી અરજીઓના આધારે સિહોરી PI KH બિહોલાના નેતૃત્વમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં ASI અમરસિંહ, હરદાસભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રામાભાઈ, પ્રધાનજી ભાવેશકુમાર અને IT એક્સપર્ટ ભાવેશભાઈ વગેરે પોલીસ સ્ટાફના સહકારથી ટેકનિકલ CEIR પોર્ટલ અને હ્યુમન સોર્સની મદદથી 1 મહિના પહેલાં ગુમ થયેલા 3 ફોન શોધી કાઢ્યા હતા, જે ત્રણેય ફોનની કુલ કિંમત ₹52,000 આંકવામાં આવી રહી છે। સિહોરી પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ ત્રણેય ફોન મૂળ માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પરત આપવામાં આવ્યા હતા। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।